નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગોંડલમાં જોયા જેવી થઈ છે, કારણ કે ગોંડલમાં વીજ પોલ મુદ્દે એક રેલી યોજવાની હતી। તે રેલીની અંદર જિગીસા પટેલ પહોંચતા જ રાજુ સખિયા અને જિગીસા પટેલ વચ્ચે બોલાચાલી થઈ હતી અને જિગીસા પટેલે જે રાજુ સખિયાને કહ્યું અને રાજુ સખિયાએ જે જિગીસા પટેલે કહ્યું તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે। તો આ વિડીયો છેલ્લે સુધી સાંભળો અને તમારું મંતવ્ય આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી આપજો કે તમને કોણ સાચું લાગ્યું છે। સાંભળીએ જિગીસા પટેલ અને રાજુ સખિયાને। તમારે કરવું હોય મન કઈ ના નથી, પણ અમે નથી આપતો। તમે તમારે રાજકીય કરો, આપણે જવા દો, ભલે રાજકીય કરો। તમે એમ કીધું ખેડૂત દીકરા ના ભાઈ, ખેડૂતોના મુજબ અમે ભેગા થઈ, એટલે એમાં કઈ મૂંઝાવાનું નથી। અમે ખેડૂતના દીકરા રહી અને ખેડૂત તરીકે જ્યાં જરૂર પડે ને અમને કહી દો, અમે સાથ ને સહકાર આપીશું। હાલો હાલો બેન, બોલી નાખો। ખેડૂતોનો મુદ્દો છે ને, ખેડૂતો માટે આવ્યા છે। કોંગ્રેસ વાળાને વાંધો હોય તો એનું રાજકારણ એની ઘરે રાખે, આમાં રાજકારણ ન હોય, બરાબર। હું ખેડૂતની દીકરી તરીકે અહીં સપોર્ટ કરવા આવી હતી ભાઈ, તમને બધા ખેડૂતની દીકરી તરીકે સપોર્ટ કરવા આવી હતી। રાજુભાઈ સખિયાને કહેવાનું એમ છે કે જિગીસાબેન ન જોઈએ, ઈ આવે એટલે રાજકારણ થઈ જાય। ભાઈ અહીંયા ક્યાં અમે આમ આદમી પાર્ટીનું કઈ લઈને આવ્યા? આ વાત એવી છે કે ગમે એ રીતે આ લોકોને ખેડૂતોને પહોંચવા નથી દેવા, એનો જે મકસદ છે ત્યાં સુધી એને પહોંચવા નથી દેવા। કોંગ્રેસની પહેલેથી આ નીતિ રહી છે। જેતપર ગામમાં આવું થયું કે જયારે રેલી લઈને ગાંધીનગર ગયા ત્યારે પાલભાઈ આંબલિયાએ જે કર્યું અહીંયા અમારા રાજુભાઈ સખિયા કરે છે। બાકી ખેડૂતો આરે અમે જયારે પણ ખેડૂત એમ કહે, દિવસે કે રાતે ગમે ત્યારે ખેડૂત એમ કહે કે બેન તમારી જરૂર છે, ત્યારે અમે તમારી ભેગા ઉભા છીએ, બરાબર। આજે તમારું આવેદનપત્રનો કાર્યક્રમ ખેલવાય નહીં અથવા તો એમાં કોઈ માથાકૂટ ન થાય એટલા માટે અહીંથી રાજુભાઈ સખિયાના કહેવાથી અમે અહીંથી નીકળીએ છીએ અને તમે બધા અમને જે માનપાન આપ્યું, જે ફોન કરીને અમને બોલાવ્યા એના માટે જયારે પણ જરૂર પડે ત્યારે અમે ફોન કરીએ। બહાર નીકળી ગયા તો ખેડૂતોની એક રેલી હતી, શું કહેવાય? ખેડૂતોની પીડા છે કે એના ખેતરની અંદર જે થાંભલો આવ્યો છે, એ થાંભલાની પહેલા તો હું તમને વાત કરી દઉં, જે મુદ્દો છે એ મુદ્દા ઉપર વધારે ફોકસ કરીએ તો સારું। મુદ્દો એવો છે કે જેઠકોની લાઈન આવે છે, કાલાવાડથી ઘેલા સોમનાથ સુધીની જેઠકોની લાઈન આવે છે, ગુજરાત ગવર્મેન્ટની લાઈન। એટલે મારે પહેલા તો ગવર્મેન્ટને એ પૂછવું છે કે કાલાવાડમાં અથવા તો ઘેલા સોમનાથમાં તમારો એવો કયો પ્રોજેક્ટ ચાલે છે કે ત્યાંથી તમે વીજળી ઉત્પન્ન કરી અને આ તાર માધ્યમથી તમે એ વીજળીને ટ્રાન્સફર કરવા માંગો છો? આ ખેડૂતોને રમાડવાની એક સરકારની નીતિ છે। ઘેલા સોમનાથથી કાલાવાડની જે લાઈન છે એ લાઈનનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક અદાણી અને અંબાણીને થાય, એ ઉપયોગ અદાણી ને અંબાણી કરી શકે એના હેતુથી આ લાઈન નાખવામાં આવે છે। અને ખેડૂતોને પીડા પહેલા તો એ છે કે જ્યારે આ લાઈન નાખવાની નોટિસ આવે ત્યારે ગ્રામ પંચાયતની અંદર નોટિસ જાય, ગ્રામ પંચાયતે કોઈ પણ સર્વે નંબરના જે સર્વે નંબરમાં થાંભલો આવતો હોય અથવા તો જે સર્વે નંબરમાંથી તાર નીકળતો હોય એવા તમામ ખેડૂતોને જ્યારે જાણ કરવાની હોય ત્યારે એ લોકોને જાણ નથી કરતા। સમય વાંધા અરજીનો સમય વયો જાય, એના પછી ખેડૂતોના ખેતરમાં જ્યારે થાંભલો ખોડવામાં આવે ત્યારે ખેડૂતોને ખબર પડે કે મારા ખેતરમાં થાંભલો ખોડવામાં આવ્યો છે અને કહેવામાં આવે છે કે તમારા ખેતરમાં સર્વે થઈ ગયું। ભાઈ, કયા ભાઈએ આવીને સર્વે કર્યો, કયા અધિકારી આવીને સર્વે કર્યો, કયા ખેડૂતને બોલાવીને સર્વે કર્યો, એ પહેલા તો તમે અમને જણાવો। પહેલા તો ખેડૂતની પીડા આ છે, બરાબર। એના પછી ખેડૂતની મરજી વગર એના ખેતરની અંદર થાંભલો ખોડવામાં આવે છે, તો ખેડૂતની મરજી વગર એના ખેતરમાં થાંભલો ખોડવામાં આવે, હાલો માની લઈએ કે એ ગવર્મેન્ટનો થાંભલો છે, તો ગવર્મેન્ટ અમને લેખિતમાં આપી દે કે આ થાંભલો ભવિષ્યની અંદર અદાણીને કે અંબાણીને વાપરવા દેવામાં નહીં આવે, અથવા તો આ તારની અંદરથી એના પ્રોજેક્ટની લાઇટો પસાર નહીં થાય, એના પ્રોજેક્ટની વીજળી પસાર નહીં થાય। અને આ વાતનો વાંધો એટલા માટે છે, જો આ વીજળી દેશ હિતમાં ક્યાંય વપરાવાની હોય તો અમને કોઈ વાંધો નથી, અમે રાજી ખુશીથી ન્યોછાવર કરી દેવા માટે તૈયાર છીએ। પણ જો દેશ હિતમાં નહીં પણ પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે, અંગત પોતાના કમાણી માટે થઈ અને આ પાવર પહેલા તો ઉત્પન્ન કરી ત્યાંથી પસાર કરીને વેચે છે, તો મારું કહેવાનું એમ છે કે તમે રોજ આખી જિંદગી તમારી પેઢીઓની પેઢીઓ આ થાંભલામાંથી કમાણી કરવાના છે, તો ખેડૂતને ભાઈ હું કામ એને તમે નાનું અમતું વળતર આપીને એને હેરાન કરો છો, એનું ખેતર કેમ વેડફી નાખો છો? પેલો મુદ્દો તો એ છે। બીજું મારે કહેવાનું એ છે કે એક ખેતરની એક સર્વે નંબરની અંદર થાંભલો આવે એટલે એ સર્વે નંબરની અંદર ભવિષ્યમાં ના તો કોઈ દિવસ એ જમીન એને થાય, ન કોઈ એમાં બાંધકામ થાય, ન નીચે તમે કૂવો ગાડી શકો, ન ઓયડી બનાવી શકો, તો એ ખેડૂતને કરવાનું શું? એ જમીન વેચવા જાય એટલે એને વીઘે જે ભાવ મળતો હોય એના કરતા હાવ ઓછો ભાવ મળે, તો એ નુકસાનનું વળતર કોણ ભોગવે? બીજું
કે જેના ખેતરમાંથી માત્ર તાર નીકળ્યા છે એ લોકોને પણ મારે જાગૃત કરવા છે અને એ લોકો માટે પણ મારે અવાજ ઉઠાવવો છે કે ભાઈ જેના ખેતરમાંથી તાર નીકળે કાલ સવારે કંપનીવાળા કોઈ મેન્ટેનન્સ કરવા માટે આવે અને નીચે તમારો પાક વાવેલો હોય એ પાકને નુકસાન કંઈ પણ થાય તો એનું નુકસાન કોણ ભરપાઈ કરશે ભાઈ? આજે રેલીમાં તમારે અધવચ્ચેથી છોડવી પડી, શું કે રાજુભાઈ સખિયા નથી ઈચ્છતા કે જિગીસાબેન પટેલ આ રેલીમાં આવે. અહીંયા ખેડૂતોએ મને ફોન કરીને બોલાવી હતી કે ભાઈ જિગીસાબેન તમે અહીંયા આવો, એટલા માટે હું આવી છું. ભાઈ તમે લોકોએ ફોન કર્યો તો મને? 4 વખત ફોન કરીને બોલાવ્યા, એક વખત નહીં. હું નથી ઈચ્છતી કે અહીંયા કોઈ રાજકારણ થાય, એટલા માટે માત્ર ને માત્ર ખેડૂતોની વાચા જે છે એ કલેક્ટર સુધી પહોંચે એટલા માટે આ રેલીને હું અધવચ્ચેથી છોડીને ખેડૂતોના હિતમાં આ રેલી છોડીને જાઉં છું. રાજુભાઈ સખિયાને આગળ રહેવું હોય તો અમને કોઈ વાંધો નથી, એ ખેડૂતનો દીકરો છે, એ પોતે આગેવાની લેતા હોય તો અમને કઈ વાંધો નથી. પેલા તો બેન નું કહેવાનું એમ જ હતું, અમે ખેડૂતોને બાંટવા નથી માંગતા, અમે કોઈ ખેડૂતને બાંટવા નથી માંગતા. ખેડૂતોની સાથે જ્યારે કહેશે ત્યારે અમે લોકો ઊભા છીએ, અમે કોઈ ખેડૂતોને બાંટવા નથી માંગતા. આ જે પીડા છે એ ખેડૂતોની છે, કોઈ રાજકારણની નથી, કોઈ રાજકીય પક્ષની નથી, કોઈ વ્યક્તિગત માણસની નથી, પણ કોઈને વાંધો હોય તો અમે શાંતિથી હટી જવા માટે તૈયાર છીએ. મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોયો આપનો ખૂબ ખૂબ આભાર. જિગીસા પટેલને લઈને તમારું શું માનવું છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જે તમારું માનવું હોય ચોક્કસથી અમને જણાવજો. આવો જ વિડીયો જોવા માટે, આમ આદમી પાર્ટીના નેતાઓના વિડીયો અને ભાષણ સાંભળવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. હાલ અમને રજા આપશો. ધન્યવાદ.